ચોક્કસ, અહીં પ્રશ્નો અને તેના જવાબોની વિગતવાર સમજૂતી છે. 87 યોગ્ય કામ માટે યોગ્ય માણસ શોધવામાં ઉદ્યોગ ધંધાને કોણ મદદ કરે છે? જવાબ સી. ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો. સમજૂતી. ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કર્મચારીઓની ભરતી, તાલીમ અને મૂલ્યાંકનમાં મદદ કરે છે, જેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય સ્થાન મળે. તેઓ કામના વાતાવરણને સુધારવામાં પણ મદદ કરે છે. 88 કંપનીઓમાં કર્મચારીઓની ભરતી અને નિયુક્તિ માટે અધિકારીઓ તરીકે કામ કરતા મનોવૈજ્ઞાનિકો એટલે? જવાબ એ. પર્સનલ સાયકોલોજિસ્ટ. સમજૂતી. પર્સનલ સાયકોલોજિસ્ટ કર્મચારીઓની પસંદગી, મૂલ્યાંકન અને વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. તેઓ ભરતી પ્રક્રિયા, તાલીમ કાર્યક્રમો અને કર્મચારીઓના મૂલ્યાંકન માટે પદ્ધતિઓ વિકસાવે છે. 89 ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો કયા પ્રકારનું સલાહ સૂચન આપે છે? જવાબ ડી. એ, બી અને સી ત્રણેય. સમજૂતી. ઔદ્યોગિક મનોવૈજ્ઞાનિકો ઉત્પાદન વધારવા, કામદારોનો ઉથલો, ટર્નઓવર અને ગેરહાજરી ઘટાડવા માટે સલાહ આપે છે. તેઓ કામના વાતાવરણને સુધારવા, કર્મચારીઓની પ્રેરણા વધારવા અને સમસ્યાઓ ઉકેલવામાં મદદ કરે છે. 90 વ્યક્તિ અને પર્યાવરણની પરસ્પર અસરનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન એટલે? જવાબ સી. પર્યાવરણ મનોવિજ્ઞાન. સમજૂતી. પર્યાવરણ મનોવિજ્ઞાન વ્યક્તિ અને તેના ભૌતિક પર્યાવરણ વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરે છે. તેઓ માનવીય વર્તન પર પર્યાવરણની અસર અને પર્યાવરણ પર માનવીય વર્તનની અસરનો અભ્યાસ કરે છે. 91 ખેલાડીઓમાં ટીમ સ્પિરિટ જન્માવવા માટે મનોવિજ્ઞાનના કયા નિષ્ણાતની મદદ લેવામાં આવે છે? જવાબ સી. સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ. સમજૂતી. સ્પોર્ટ્સ સાયકોલોજિસ્ટ ખેલાડીઓની માનસિક સ્થિતિ અને પ્રદર્શનને સુધારવામાં મદદ કરે છે. તેઓ ખેલાડીઓમાં પ્રેરણા, આત્મવિશ્વાસ અને ટીમ ભાવના વિકસાવે છે. 92 રમતના ક્ષેત્રે મનોવિજ્ઞાનના વિનિયોગથી ઉદ્ભવેલ મનોવિજ્ઞાનની એક શાખા એટલે? જવાબ બી. રમત મનોવિજ્ઞાન. સમજૂતી. રમત મનોવિજ્ઞાન રમતગમતમાં માનસિક પરિબળોની ભૂમિકાનો અભ્યાસ કરે છે. તેઓ ખેલાડીઓની માનસિક તૈયારી, પ્રેરણા અને માનસિક સ્થિતિને સુધારવામાં મદદ કરે છે. 93 ખરીદી કરવાના આપણા વર્તનનો અભ્યાસ કરતું મનોવિજ્ઞાન એટલે? જવાબ એ. ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન. સમજૂતી. ગ્રાહકલક્ષી મનોવિજ્ઞાન ગ્રાહકોના ખરીદીના નિર્ણયો અને વર્તનને સમજવાનો પ્રયાસ કરે છે. તેઓ જાહેરાતો, વેચાણ તકનીકો અને ગ્રાહક સેવાને સુધારવામાં મદદ કરે છે. 94 સામાજિક સમસ્યાઓને ઉકેલવા માટે મનોવૈજ્ઞાનિક સિદ્ધાંતો, વિચારો અને દૃષ્ટિબિંદુઓનો વિનિયોગ કરતું મનોવિજ્ઞાન એટલે? જવાબ એ. જનસમુદાય મનોવિજ્ઞાન. સમજૂતી. જનસમુદાય મનોવિજ્ઞાન સામાજિક સમસ્યાઓના ઉકેલ માટે સામુદાયિક સ્તરે કાર્ય કરે છે. તેઓ સામાજિક ન્યાય, સમાનતા અને સમુદાયના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. 95 જેના સુધી કોઈ પહોંચ્યું ન હોય એવા વંચિત લોકોના માનસિક સ્વાસ્થ્યના પ્રશ્નોની દરકાર કરતા મનોવૈજ્ઞાનિકો એટલે? જવાબ સી. જનસમુદાય મનોવૈજ્ઞાનિકો. સમજૂતી. જનસમુદાય મનોવૈજ્ઞાનિકો વંચિત સમુદાયોના માનસિક સ્વાસ્થ્યને સુધારવા માટે કાર્ય કરે છે. તેઓ સામાજિક ન્યાય, સમાનતા અને સમુદાયના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરે છે.